નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 59 વારનું મકાન લઈને આવી ગયો છું. સૌપ્રથમ તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બધી જ ડિટેલ તમને આ વિડીયોમાં જ મળી જવાની છે, લોકેશન એન્ડ કોન્ટેક્ટ નંબર. ચલો તમને મકાનનો ટૂર કરાવી દઉં છું. ફર્સ્ટ ઓફ તો આપ જોઈ શકો છો આજુબાજુનો એરિયા બેસ્ટ નેબરહુડ રહેવાનું છે એન્ડ 59 વારનું મકાન છે. આગળ તમને 11નો ફ્રન્ટ મળવાનો છે. ચલો અંદરથી વિઝિટ કરાવી દઉં છું. હવે ફ્રેન્ડ્સ, આ મકાનમાં તમને એક બીજો બેનિફિટ એ મળવાનો છે કે આને તમે ઉપર રેન્ટ ઉપર પણ આપી શકો છો, બીકોઝ આમાં તમને આગળ સ્ટેરકેસ મળી જવાના છે. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આખા મકાનનો તમને ટૂર કરાવી દઈશ એટલે આઈડિયા આવી જશે. ફર્સ્ટ ઓફ તો તમે અહીંયા એન્ટર થશો ને એટલે આ રહેવાનું છે તમારો લિવિંગ એરિયા, જ્યાં અહીંયા સોફાનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. અહીંયા એક વેન્ટિલેશન માટે વિન્ડો છે, તેમાં કર્ટન્સ લગાવેલા છે. ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે, એ પણ યુનિક ટાઈપનું. એન્ડ આગળની સાઈડ તમે જોઈ શકો છો અહીંયા કિચન અને તેમનાથી આગળ બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. અને અહીંયા તમે સામે ટીવી યુનિટનું સેટઅપ પણ કરી શકો છો. ઉપર જોઈ શકો છો ફ્રેન્ડ્સ, પીઓપી કરેલું છે. એન્ડ આ રહેવાનો છે તમારો લિવિંગ રૂમ. આ એઝ ઇટ ઇઝ તમને મળવાનું છે. આમાં જે મૂવેબલ ઇલેક્ટ્રિક આઇટમ છે ને એક બે, એ ઓનર સાથે લઈ જવાના છે. બાકી બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. એન્ડ આ રહેવાનું છે લેડીઝને ગમતું કિચન. કિચનમાં આપ જોઈ શકો છો ફ્રેન્ડ્સ, પ્લેટફોર્મની નીચે ફર્નિચર કરેલું છે, ઉપર ફર્નિચર છે. એન્ડ અહીંયા તમને ગેસ લાઇન મળી જશે. એન્ડ સામેની સાઈડ પણ ફર્નિચર કરેલું છે, એટલે કિચનનો બધો જ સામાન વ્યવસ્થિત સચવાઈ રહે એ ટાઈપનું તમને કિચન મળી જશે. અને કિચનમાં પણ સારી એવી સ્પેસ આપેલી છે, જે આપ જોઈ શકો છો. કિચનથી આગળ જશું ને એટલે અહીંયા તમારો એક બેડરૂમ રહેવાનો છે. આમાં અટેચ વોશ એરિયા અને વોશરૂમ સાથેનો રહેવાનો છે. બાકી આમાં જોઈ શકો છો તમને વેન્ટિલેશન માટે એક વિન્ડો આપેલો છે. અને બેડ રાખતા બંને સાઈડ સારી એવી સ્પેસ જોવા મળી જશે. સામે વોર્ડરોબ કરેલું છે, એટલે ત્યાં તમારા કપડાં બધો જ સામાન ત્યાં સચવાઈ રહે. સો આ હતો તમારો બેડરૂમ. અહીંયા બેક સાઈડમાં તમને અટેચ વોશ એરિયા અને વોશરૂમ મળી જશે. એન્ડ ઉપર જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ત્યાં તમને એક સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે લોખંડની. સો આ હતું તમારું ગ્રાઉન્ડ ફ્લોરનું લેઆઉટ. હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર. હવે ફર્સ્ટ ફ્લોરનો બેનિફિટ એ રહેવાનો છે કે આને તમે રેન્ટ ઉપર પણ આપી શકો છો. આમાં એક નાનકડું કિચનનું સેટઅપ કરવું પડે એમ છે. બાકી આમાં પણ નીચેની જેમ સેમ મળી જાય કે હોલ, કિચન અને બેડરૂમ. તો એક મિડલ ફેમિલી પણ અહીંયા ઉપર રેન્ટ ઉપર રહી શકે છે. અહીંયા સ્ટેરકેસ રહેવાના છે, જેમનું એક્સેસ ડાયરેક્ટ ટેરેસ પર મળવાનું છે. એ પણ હું તમને હમણાં બતાવી દઈશ. સ્ટેરકેસની નીચે તમને ફર્નિચર કરેલું જોવા મળી જશે. સો આપ જોઈ શકો છો એકવાર પ્રોપર સ્પેસ તમને અહીંયા અત્યારે આનો હોલ એટલે કે લિવિંગ રૂમ તરીકે યુઝ થાય છે. એ પણ જોઈ શકો છો એક સારી એવી સ્પેસ જોવા મળી જશે. આ રહેવાનું છે એક બેડરૂમ અટેચ વોશરૂમ સાથેનો. અને આમાં પણ તમને ઉપર પીઓપી, લાઇટ, પંખા બધું જ મળી જશે. અહીંયા ખૂબ જ સરસ એવું વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે, એટલે ત્યાં પણ તમારો સામાન બધો જ સચવાઈ રહે. એન્ડ આ રહેવાનું છે અટેચનું વોશરૂમ. અને વોશરૂમની અંદર પણ સારી એવી સ્પેસ તમને જોવા મળી જશે. એકવાર તમે બેડરૂમનો ફાઇનલ વ્યૂ જોઈ લ્યો કે આમાં તમને ફર્નિચર, લાઇટ અત્યારે જેમ જોશો ને એઝ ઇટ ઇઝ મળી જશે. અને ત્યારબાદ હું તમને ટેરેસની વિઝિટ પણ કરાવી દઉં છું. ફર્સ્ટ ફ્લોર પર હોલ અને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. હવે ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છે ટેરેસ પર. ટેરેસ પર તમે જોઈ શકો છો આ રહેવાનું છે તમારું ટેરેસ. અને અહીંયા તમને ઇલેક્ટ્રિક સોલાર પણ મળી જશે અદાણી કંપનીનું. હવે જોઈ શકો છો ઉપર તમને સોલાર લગાવેલું જોવા મળી જશે. મકાનની બધી જ જો પ્રોપર ડિટેલની વાત કરું ને તો 59 વારનું મકાન છે. આમાં તમને ઇલેક્ટ્રિક અદાણીનું સોલાર મળી જશે. સોલાર ફેન, લાઇટ અને સેમી ફર્નિશ્ડ મકાન રહેવાનું છે. એમાં તમને સોફા, બેડ, કર્ટેન્સ બધું જ મળી જશે. 11નો ફ્રન્ટ છે, પાણીની ફૂલ સુવિધા રહેવાની છે. અને ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી છે. ગેસ લાઇન મળી જશે અને 2 મોટર આપેલી છે બોરની અંદર. બાકી તમે આખું મકાન જોયેલું જ છે. હવે નો બ્રોકરેજ ડીલ સાથેનું મકાન છે. લોકેશનની વાત કરું તો 2 શ્રદ્ધાદીપ, લાલ પાર્ક મેઇન રોડ નિયર ડી માર્ટ, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, તો ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં.